સ્પંદન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ બાળકોના સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોને સ્કિલ ડેવલપમેન્ટ, વેસ્ટમાંથી બેસ્ટ વિવિધ ઉપાર્જન પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી. સુરતમાં સ્પંદન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ બાળકોના સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ધૂમકેતુ પ્રાથમિક શાળા નંબર 84 અને 218 કૃષ્ણકુંજ સોસાયટી પાલનપુર જગતનાકા ખાતે આ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોને સ્કિલ ડેવલપમેન્ટ, વેસ્ટમાંથી બેસ્ટ વિવિધ ઉપાર્જન પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી. તૃપ્તિબેન દેસાઈએ જણાવ્યું હતું કે સ્પંદન ચેરિટેબલ ટ્રસ્ટ 1997થી કાર્યરત છે. વર્ષ 2007માં તેનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. આ સંસ્થા દિવ્યાંગ બાળકોને પગભર કરવા અને રોજગારી આપવાનું કામ ખાસ કરે છે. અત્યાર સુધીમાં 27 બાળકોને પગભર કર્યા છે. અમારી સાથે 19 જેટલા યંગસ્ટર્સ જોડાયેલા છે. તૃપ્તિ દેસાઈ, સ્પંદન ચેરિટેબલ ટ્રસ્ટની ફાઉન્ડર અને ટ્રસ્ટી. અમે 2007થી સ્પંદન ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી હતી, જેમાં માનસિક વિકલાંગો અને શારીરિક વિકલાંગ બાળકોને પગભર કરવા માટેના સતત પ્રયત્ન કરીએ છીએ. અમારી સાથે અશોકભાઈ ગોંડલિયા, સુષ્માબેન, પન્નાબેન કરીને જે છોકરાઓ છે એના વાલીઓ પણ જોડાયા છે, અને એ લોકોને અમારું આ કાર્ય એટલા માટે ગમે છે કે માનસિક વિકલાંગોને આપણે રોજગારી અપાવવાની તકો પૂરી પાડીએ છીએ. આજે અમે 218 અને 84 નંબર ધૂમકેતુ નગર પ્રાથમિક શાળામાં 10 દિવસમાં 50 છોકરાઓને આર્થિક ઉપાર્જન કઈ રીતે શક્ય બને છે એનું બેઝિક જ્ઞાન માટે વિવિધ સંસ્થાઓ દ્વારા નોલેજ આપવાનું કાર્ય કરે છે. વિવિધ જાતના ટીચરો આવશે, જે સ્પેશિયલ ટીચરો હશે, જે આ લોકોને નોલેજ આપશે. કઈ રીતની આમાં એક્ટિવિટી આપણે કરાવવામાં આવશે? માટી એટલે દેશી ગાયના ગોબરમાંથી ધૂપ દીવા, ધૂપ સ્ટિક અને જેનું વેચાણ કરી શકાશે. પછી ગુલાબમાંથી સાબુ બનાવવામાં આવશે. મોતીના દાગીના, વેસ્ટમાંથી બેસ્ટમાં ચંપલ બનાવવામાં આવશે. આપણી જૂની સાડી હોય તેને બાંધણી બનાવવામાં આવશે. એ રીતની ઘણી બધી પ્રવૃત્તિઓ છે તે આજે બેઝિક કરશું, અને પછી 10 દિવસની. સૌથી મોટો દીકરા દીકરી કેટલા વર્ષના હશે અને કઈ રીતે કેટલા દીકરા દીકરીને પગભર કરે? હા, 45 વર્ષની એક છોકરી છે પાયલ કરીને, જે પોતે અમારી શાળાની કહી શકાય કે પહેલી એવી છે જે કોમર્સ આર્ટ ગ્રેજ્યુએટ થયેલી છે, જે ઇંગ્લિશ બી સારું બોલી શકે છે, અને એ પોતાને જાતે કવર એવા બનાવે છે વેસ્ટમાંથી બેસ્ટ પેપરમાંથી કે જે રીયુઝ થઈ શકે, જેમાં કશું બી એન્વાયરમેન્ટને નુકસાન થાય એવું કામ નથી કરતું. એ 45 વર્ષની છોકરી છે, એને પોલિયો છે, 50% એ માનસિક વિકલાંગ છે. અને અત્યારે અમારે ત્યાં 8 છોકરાઓ એવા છે જે લોકોને આપણે ખરેખર અર્નિંગ એબિલિટીઝમાં બરાબર પગભર કર્યા છે. એક ભાઈને અમે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં નોકરી અપાવી છે. એક ભાઈ પસ્તીનું કામ કરે છે, એને પોતાનો ધંધો ચાલુ કર્યો છે. એક જણને વાયરમેન તરીકે આપ્યો છે. અમારી પોતાની એક હોટેલ હતી, તેમાં પણ એ છોકરાઓને અમે રિસેપ્શનિસ્ટ તરીકે રાખ્યો છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.